તો પૂર્વ ગૃહમંત્રી તેમજ અર્બુદા સેનાના વડા વિપુલ ચૌધરીની ધરપકડ થતા કચ્છમાં તેના પડઘા પડ્યા છે। પૂર્વ ગૃહમંત્રી અને અર્બુદા સેનાના વડા વિપુલ ચૌધરીની ધરપકડના વિરોધમાં આજના ચૌધરી સમાજ દ્વારા રાજ્યમાં વિવિધ સ્થળે આવેદનપત્રો અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। ત્યારે વાગડના રાપર તાલુકાના ફતેગઢમાં ઘેરા પડઘા પડ્યા છે। વિપુલ ચૌધરીના સમર્થનમાં રાપર તાલુકાના ફતેગઢના 14 જેટલા ગામના લોકો દ્વારા મોટી યાત્રામાં સંમેલન યોજાયું હતું। આજના ચૌધરી સમાજ દ્વારા ગતરોજ રાપર ખાતે આયોજન પણ કરવામાં આવ્યું હતું। આ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, પરંતુ સરકારે તેની નોંધ ન લેતા આજે રાપરના ફતેગઢ ખાતે 14 જેટલા ગામના લોકો અર્બુદા સેના દ્વારા સંમેલન યોજાયું હતું। આ બનાવના પડઘા આજે કચ્છના છેવાડાના વાગડ વિસ્તારમાં પણ પડ્યા છે। ખોટા કેસો પાછા નહીં લેવાય તો ત્યાં સુધી દિવસે ને દિવસે ઉગ્ર આંદોલનની ચીમકી પણ जिला प्रमुख अर्बुदा सेना पूर्व दूधसागर डेरी वाइस चेरमेन आज मारो अर्बुदा सेना चौधरी समाज संगठन माटे अर्बुदा सेना रचना मान्य विपुल भाईए करेली थी। मारो समाज एक बने नेक बने शिक्षित बने अने समाज में कुरिवाजों दूर थाय। अहींया तो मने जाणवा मळ्युं के बहु सारूं छे के अहींया व्यसन नथी, सरहदी विस्तार छे तोय એટલે સમાજની એકતા માટે ઉત્થાન માટેની આ રચના કરી। વિપુલભાઈ ચૌધરીની જે ધરપકડ કરવામાં આવી છે એ ધરપકડની ન્યાયિક તપાસ ચોક્કસપણે થવી જોઈએ। રાજ્ય સરકાર ન્યાયિક તપાસ કરે, પરંતુ ચૂંટણીઓ આવે, સમાજ સંગઠિત થતો હોય, સમાજ સમરસતાના કાર્યો થતા હોય અને એ જ સમયે આ પ્રકારની કૃત્ય કોઈ રાજસત્તાના પીપાસુઓને ધ્યાનમાં રાખી, એમના સ્વહિતોને ધ્યાનમાં રાખી અને જો કૃત્ય કરવામાં આવે તો એ કૃત્ય નિંદનીય છે। ગુજરાતના પત્રકારોએ પણ રાજ્યની સરકારને પૂછવું જોઈએ કે ભાઈ એકાદ બે વ્યક્તિઓના કહેવાથી રાજ્ય સરકારે આવડા મોટા સમુદાયના પ્રતિનિધિને શા માટે જેલમાં પૂર્યો? આનો ખુલાસો પત્રકાર મિત્રોએ રાજ્યની સરકાર પાસે